રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડનગર નગરપાલિકા દ્વારા CBN હાઈસ્કૂલના ગ્રાઉન્ડ પાસે આયોજિત સ્વદેશી મેળો યોજાયો। વડનગર નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનું 6 માર્ચથી 15 માર્ચ સુધી CBN હાઈસ્કૂલના ગ્રાઉન્ડ આંબેડકર ચોક પાસે સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। 15 માર્ચ સુધી CBN હાઈસ્કૂલના ગ્રાઉન્ડ આંબેડકર ચોક પાસે સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અંદાજિત 50 થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। આ સ્વદેશી મેળામાં બાળકો માટે ગેમ ઝોન તથા કપડા, કટલરી, ખાણીપીણી, વડનગર હાથવણાટના રૂમાલ, આયુર્વેદિક દવાઓ, કપડા, ગૌવંશ પ્રોડક્ટ વગેરે સ્ટોલ જોવા મળ્યા। આ સ્ટોલ પ્રજાજનો માટે આકર્ષક કેન્દ્ર બન્યા। રાજ્ય સરકાર દ્વારા શહેરી વિકાસના ભાગરૂપે આત્મનિર્ભર ભારતના વોકલ ફોર લોકલનો અભિગમ છે। સ્થાનિક નાના ઉત્પાદન કરતા વેપારીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે। ઘર ઘર સ્વદેશી વસ્તુઓ આપના માટે આ કાર્યક્રમ યોજાયો છે। વડનગર મહાનગરપાલિકાના ચીફ ઓફિસર તથા વડનગર નગરપાલિકાના કર્મચારીઓએ રાત દિવસ મહેનત કરીને સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડનગર નગરપાલિકા ચીફ ઓફિસર ભરત વ્યાસ, વડનગર નગરપાલિકા કર્મચારીગણ, ઊંઝા મત વિસ્તાર ધારાસભ્ય કિરીટ પટેલ, પ્રમુખ મિતિકા શાહ, કોષાધ્યક્ષ કમલ પટેલ, વડનગર શહેર ભાજપ મયંક પટેલ તથા વડનગર નગરપાલિકાના નગરસેવકો તથા અગ્રણીઓ, નાગરિકો અને મહાનુભાવો હાજર રહ્યા હતા। મેળો 2026 પાલિકા અંતર્ગત ચાલુ કરવામાં આવ્યો છે। સ્વદેશી વિશે લોકોને શું સંદેશો? રાજ્ય સરકારના શહેરી વિકાસ વર્ગની ઉજવણીના ભાગરૂપે આજે વડનગર મુકામે સ્વદેશી મેળાનું આયોજન થયું છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબના આત્મનિર્ભર ભારત બનાવવા માટે એમને જે સૂત્ર આપ્યું છે કે વોકલ ફોર લોકલ, સ્વદેશી અપનાવો, દેશ બચાવો, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, એ મંત્રને સાકાર કરવા સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે અને સામાન્ય જનતા સ્થાનિક ઉત્પાદનોને ખરીદે એના માટે આ સ્વદેશી મેળાનું આયોજન થયું છે। આ 10 દિવસ માટે આ મેળો ચાલવાનો છે અને એમાં વડનગર મુકામે લગભગ 56 જેટલા સ્ટોલ આમાં કરવામાં આવ્યા છે અને દરેક સ્ટોલમાં જુદી જુદી વસ્તુઓ સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત વસ્તુઓનો અહીંયા વેચાણ થશે અને સ્થાનિક વડનગરની પ્રજાને હું ખાસ અપીલ કરું છું અને વિનંતી કરું છું કે આ મેળાનો દરેક વ્યક્તિ અહીંયા પધારે અને સ્થાનિક વસ્તુઓ ખરીદી સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપે। સાહેબ, આપે જે કીધું કે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, તો લોકોના જાગૃતિ માટે શું સંદેશો આપશો? એ સ્વદેશી અપનાવવા માટે કે જે છે કે આપણો રાષ્ટ્ર ધર્મ આપણો એવો હોવો જોઈએ કે આપણે સ્વદેશી અપનાવીએ। સ્વદેશી એટલે કે આપણા નજીકમાં ઉત્પાદિત વસ્તુઓ, આપણા આજુબાજુના વિસ્તારમાં નજીકમાં જે વસ્તુઓનું ઉત્પાદન થતું હોય એ વસ્તુઓ આપણે અપનાવીએ। સ્વદેશી વસ્તુઓ તો સ્થાનિક લેવલે ઉત્પાદન થયેલી હોય એટલે એમાં જે જંક ફૂડ કે જે પેકિંગ મટીરિયલમાં જે આવતું હોય છે એના કરતાં સ્થાનિક વસ્તુઓ લોકલ ઉત્પાદન થયેલી હોય એ વધુ સારી રહે અને એટલા માટે લોકોને ખાસ અપીલ અને વિનંતી છે કે સ્વદેશી વસ્તુઓ અપનાવે અને આપણા દેશને આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણું યોગદાન આપે। આજે સ્ટોલ કેટલા લગાવવામાં આવેલા છે? 50-60 છે અને ફૂડ્સના 6 છે। ફૂડ્સના 100 છે, પણ બીજા કયા કયા સ્ટોલ લગાવવામાં આવે છે? બધા પાકીટના, કટલરીના, બધા પછી આયુર્વેદિકના છે, ફિઝિયોથેરાપીના છે। ને પ્રજાને શું સંદેશો આપવા માગીશ? પ્રજાને સંદેશો આપવા માગે કે સ્વદેશી વસ્તુ અપનાવો અને આપણા ગુજરાત અને આપણા ભારતને યશસ્વી બનાવો।